તો જુઓ મિત્રો, આપણો કપાસ આવડો થઈ ગયો છે. નજીકથી તમને બતાવું તો આવો કપાસ છે મિત્રો. ફૂટ પણ ઘણી બધી છે. અને આજે મિત્રો આ કપાસ આપણે 1 મહિનાનો થયો છે. અને આપણે આ વાવેતર 80ની જારીએ વાવેતર કરેલું છે. મોટી જારીમાં આપણે વાવેતર કર્યું છે અને 1 મહિનાનો કપાસ આપણે થયો છે. અને આને મિત્રો એકવાર આપણે આંતરખેડ કરી નાખી હતી અને પછી સોયરીને આપણે ચોખ્ખું કરીને રાખ્યું, પણ વરસાદ હવે ખેંચાણો એટલે આપણે પકતો પાળો કરી અને પાણી ચાલુ કર્યું છે. કપાસ જુઓ હવે બધો સાવ તડકો થાય એટલે ગરમાઈ જાય છે. તાણ ઘણી બધી પડી ગઈ છે. તો આવી રીતના આપણે ધોરિયા ઘોડે કરી અને અત્યારે એક પાણી આપણે આપી દઈશું. જો આવી રીતના અત્યારે આપણે પિયત આપીએ છીએ. તો આવો કપાસ છે મિત્રો. અને આવી રીતના આપણે પકતા પાળા કરવી છે અને આમાં આપણે પિયત આપી દઈશું. તો મિત્રો આ આપણે મિની ટ્રેક્ટરથી પાળિયા કરવી છે. જો આ વચ્ચે સાર રહી જાય અને આવી રીતના 2 પતરા આપણે ચડાવ્યા છે. અને એક પિયત મિત્રો આપણે આવી રીતના આપી દેવી, પછી જોવી છે આગળ વરસાદ થાય છે કે નહીં. નહીંતર પછી આપણે બીજું પિયત પણ આમનામ આપી દઈશું. તો જુઓ મિત્રો, આપણે કપાસમાં પિયત ચાલુ કરી દીધું છે અને આવી રીતના પાવી છે. આમ તો બધું આપણે રિઝાઇન એક જ થઈ જાય છે, પણ આમાં આપણે લીટા કરેલા હોય તો આપણે જલ્દી પાણી ખસે એટલે આપણે પિયત ચાલુ કરી દીધું છે. કપાસને ફૂલ મિત્રો તાણ પડી ગઈ છે. તો ભલે ચાલો મિત્રો, આગળ કેવો કપાસ થાય છે એ વિડીયોની અંદર બતાવતા રહીશું. તો ખેતીવાડીના વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.